પાપડી, સંભારો, મરચા, ચા, ખમણ જમાવટ છે બ્રેકફાસ્ટની. જો પાછું બપોરા ચાલુ થઈ ગયા છે તુષારની ઘરે. ફઈ ફુવા છે, ભાવેશ નહીં છે, ફૂલ ફેમિલી સાથે. અને જો બે જ રોટલીઓ. આજે ફરી જુનાગઢમાં આવી ગયા છે. સાંજનો ટાઈમ છે, 6:15 થયા છે. સવારે 11 વાગે આવ્યા હતા. તો હવે મેં કીધું ચલો ક્યાંક આપણે જઈએ. મારું ઠંડુ વાતાવરણ થયું છે. જો કે જુનાગઢમાં તો ઠંડુ વાતાવરણ જ રહેવાનું છે. જો ગિરનાર દેખાય છે અહીંયાથી, એટલે ચટક બટક કરવા અને બધે ફરવાને જઈ રહ્યા છીએ. ચાલો અમારી સાથે. તો અત્યારે આવી ગયા છીએ મોતીબાગ. રાઉન્ડ અબાઉટ ઉપર છીએ આપણે. ગાર્ડન છે અહીંયા. આપણે જઈએ છીએ કાળવા ચોક બાજુના રોડ ઉપર. મસ્ત એમ આપણે આ નહીં કેવું ભૂતનાથ મંદિર અહીંયા અંદર છે ને ક્યાંક આ બાજુ નહીં? હા, ભૂતનાથ એરિયામાં આવી ગયા છીએ જુનાગઢના. છોકરાઓને જોયું? આને કહેવાય નસીબ. આને કહેવાય નસીબ એમ. હે હા હું કયો પપ્પુભાઈ મજામાં? સાબુદ્દીન કોલેજ છે અંદરથી બહુ મસ્ત જોવા જેવી છે. હવે ટાઈમના અભાવે કંઈ જોવા જવા છે નહીં. મિત્ર તો વળી આટો મારી લેત. કિશન કનૈયા દોનો ભૈયા, એક કિશન એક કનૈયા. પાછા ભવનાથ બાજુ જવાનો પ્લાન છે બધાને લઈને. પાછા અત્યારે કાળવા ચોકમાં આવી ગયા છીએ. પેલો ગિરનાર ચડવા વાળો રસ્તો છે ને કે નહીં? અહીંયાથી જ ચડાય ને? નહીં ભવનાથમાં આવી ગયા છીએ બધાય બેસવા માટે. હાલો ભવનાથ જઈ. હાલો ભવનાથ હડકે ને તડકે કે હાલો ભવનાથ. હા ગિરનારની લાઈટો દેખાય છે જો ઉપર મંદિરોની. દાતારની છે એમ. રાજકોટ બાયપાસ હાઈવે ઉપર આવી ગયા છીએ. તુષાર કે નવી રેસ્ટોરન્ટ બની છે એ કે ચાલો તમને લઈ જવી કે દેશી ફર્સ્ટ ક્લાસ દેશી ચૂલાની રસોઈ. હાલો મેં કીધું એ કંઈક જમાવટ કરીએ. એમાં હું હા કંઈક લોકેશન મોકલી દે. સિયારામ રસવાટિકા શુદ્ધ અને સાત્વિક ભોજન. ખાટલા ઉપર છે ને ટેબલ ઉપર છે. બાજરીના રોટલા આમ બને છે મસ્ત ફર્સ્ટ ક્લાસ. શું છે મેનુમાં? ઓળો, દહીં ઓરો, ભરેલ રીંગણા, સિંગ ટમેટા. સરસ છે બધું મેનુ. મેઇન તો હવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે કેમ છે બધું. ચાલો હા જો ખાટલાની સાઇઝ જો 6 ફૂટ બાય 6 ફૂટ હશે મોટે મોટા. આ બધા નોર્મલ ખાટલા છે, સિંગલ ખાટલા. આ છે ડબલ ખાટલા. એક ખાટલામાં મને લાગે 4 બેસી જાય. 2 કરી દે. આમ જ લઈ લઈ, આમ મજા આવશે. અહીંયા કરતાં અહીંયા સારું. એમાં જમતા હતા અંકલને તો મેં પૂછ્યું કે કેવો છે ટેસ્ટ. એટલે એમણે કીધું કે અમે ઘણી વખત અહીંયા આવીએ જ છીએ. અને વાતમાં બેને એવું કીધું કે ક્યુ ગામ? એટલે મેં તો માલસીકા. તો કે લે હું તો તમારા બાજુના ગામમાં જ સર્વિસ કરું છું બોરડીમાં. એટલે એકદમ નજીકના ગામમાં ને છેક જુનાગઢ રહી છે. રોજ અપડાઉન કરે છે બેન અહીંયાથી. અને ઘણી વખત ક્યાંય અમે જમવા આવતા હોય. જમવાનું બહુ સારું છે. એટલે મેં તો હાલો તો
ચાલો થેન્ક યુ વેરી મચ સારો રિવ્યૂ આપવા બદલ. એટલે હાલો અમે ટ્રાય કરીએ આજે તો. 2 ખાટલા મોટા મોટા બાજુમાં ગોઠવી દીધા છે. કેટલા જણા આપણા બેહવાવાળા છે? 10 જણા ખરા નહીં? જો કેવડા મોટા ખાટલા છે. ચાલો આ બાજુ સંભારો ડુંગળી ને બધું છે. હા એમનું લાઈવ રસોડું છે અહીંયા. ફુલકા રોટલી પરોઠા ભાખરી આપો છો ને? સરસ. હે આવા તો દો, ઓર્ડર તો દો. પેલી બાજુ બેન છે ત્યાં રોટલા બનાવે છે સરસ મસ્ત મજાના. હા શું છાશનો મસાલો છે? ઓહો છાશનો મસાલો પણ વેચે છે અહીંયા. સરસ. તો બીજી ટીમ પાછી આવી ગઈ છે, ધીમે ધીમે આવી રહી છે. ક્રિકેટ ટીમ થઈ ગઈ છે 11 જણની ક્રિકેટ ટીમ થઈ ગઈ છે. હાલો બોલો. તમાર બેને તો ખાવાનું છે નહીં તો ઓલી બાજુ બેહો, વાંધો નહીં. લે સ્પાઇરલ ઓલું પોટેટો ખાધું, ઓલું ખાધું, એમ જ હોય ને. એક કાજુ ગાંઠિયા, એક આખું લસણ, એક દમ આલુ, 3 બાજરાના રોટલા, 6 રોટલી, 11 છાશ, 5 ખીચી વાપડ ને 5 અડદના વાપડ. અને ડુંગળી અલગથી એક્સ્ટ્રા હો, ભેગું લીંબુ. એ પેલા આવવા દેજો, મરી મસાલા વાળું. મસ્ત થાળી. આમાં આપણે ઓલા કોકની ત્યાં જમવાનું આવ્યા હોય એની જેમ થાળીઓ પીરસે છે, મજેદાર. ટીશ્યુ આપજો ને ભાઈ થોડાક. બધા એની રીતે કરી જ લે. ખીચી પાપડ, અડદ પાપડ, મને પાપડ આવી ગયા છે અલગ અલગ. સાંજે હોય ને જોવાય જ ને. હાલ કયું છે ઈ? કાજુ ગાંઠિયા, કાજુ ગાંઠિયા આવી ગયું. આ આખું લસણ, આખું લસણ. વાહ. દમ આલુ, થોડુંક આગળ મૂકો અહીંયા એટલે બસ વાંધો નહીં, મૂકી દો. આ એક ઓળો. સરસ. બાજરાના રોટલા. રોટલી આમ. હા હાલો લેવા જવા દો ઓલી બાજુ. મસ્ત કાઠિયાવાડી ભોજન આવી ગયું છે. મસ્ત બાજરીનો રોટલો, દમાલું, આખા લસણનું શાક, રીંગણનો ઓળો. રીંગણનો ઓળો પણ મસ્ત આમ ઘરે બનાવ્યો એવો જ છે. ચાલો ટ્રાય કરી લઈએ. બોગરા લેખે, ગ્લાસ લેખે ન ગણે, બોગરા લેખે ગણે. પીવો છાશ, બહુ મસ્ત છે. સારી છે. પી ગઈ છે. પછી લાસ્ટમાં ભાવેશ કે ગિરનારી ખીચડી તો આની ખાવી જ જોઈએ કે. ચાલો તો ગિરનારી ખીચડી ચાખી લઈએ. તો અમને જમવાની એટલી મજા આવી કે 10માંથી 10 પોઈન્ટ આપવા જોઈએ. જે બાજરીના રોટલાનો જે ટેસ્ટ હતો અહીંયા જે આ બેન બનાવે છે દેશી ચૂલા ઉપર, આ જો પાછળ એકદમ બધા લાકડા પડ્યા છે અને અહીંયા બાજરી, જુવાર, મકાઈના બધા રોટલા બનાવે છે બેન. બહુ મસ્ત બનાવ્યા રોટલા બેન, બહુ મસ્ત બનાવ્યો. આ બાજુ લાકડાનો ઢગલો પડ્યો છે એ જ વાપરે છે. ને જો બેઠક અરેન્જમેન્ટ, સિટિંગ અરેન્જમેન્ટ પણ બહુ એટલું સરસ છે. એમાં આખું લસણનું શાક ખાધું અને ઓળો, જે મારી 2 ફેવરિટ વસ્તુ છે. એમાં બહુ મજા આવી ગઈ જમવાની. કેવું લાગ્યું બધાને જમવાનું? હે બધાને જમવાનું કેવું લાગ્યું? સરસ. તમને કેવું લાગ્યું? અને મને તો ખરેખર મજા આવી, રિયલી. ઓળો આમ બહુ મસ્ત હતો, જબરજસ્ત. ઓળો કરતો હતો. આજે ઓળો ખવાઈ ગયો. એનું નામ છે સિયારામ રસવાટિકા અને જુનાગઢથી રાજકોટ જે રોડ જાય એ રોડ ઉપર દેશી ચૂલાની રસોઈ એવી રીતનું લખેલું છે, યલો લાઇટિંગવાળું બોર્ડ. અને તમે આ સાઇન જોવો તો અહીંયા પહોંચી જાજો. જમવાનું ખરેખર એક નંબર હતું. પ્રોપર ઘરનો સ્વાદ હતો બધાની અંદર. શાકમાં
ખીચડી છેલ્લે અમે જે ગિરનારી ખીચડી મંગાવી એ પણ જબરજસ્ત હતી એમ. ચાલો તો હવે પાછા જઈએ જુનાગઢ બાજુ કે વાળી લ્યો. હાલો ઉપાડો બંધ નથી હરખો. ફરી પાછા જમીને આવી ગયા છીએ. મોવિયા માવા કેન્ડી જુનાગઢની ફેમસ, આજુબાજુના કંઈ ગામડાની છે, મોવિયા ગામની જ છે. જુનાગઢની બાજુમાં મોવિયા ગામ છે. આ બાજુ ઓલું મોવિયા ગામ છે ને, આ ગામ એની છે ને, ગોંડલ પાસે, એટલે એના ગામની ફેમસ આઈસ્ક્રીમ છે. આ બધી ગુલ્ફી ને બધી જમાવટવાળી બધી. લાસ્ટ વીક હું આવ્યો તો અહીંયા ખાધી હતી, એટલે મેં તો હાલો આજે અહીંયા જ જવું છે આપણે, ખાઈ બધાને મોજ કરીએ. અલગ અલગ મોવી આઈસ્ક્રીમ. છ જાંબુન જાંબુન છોટ આવી ગયા છે. જાંબુન આઈસ્ક્રીમ જવા દે બા. હા ચાલો જો આ બાજુ જો, આ જામુન આઈસ્ક્રીમ એની આવી ગઈ ગુલ્ફી, જબરજસ્ત ટેસ્ટી. કેવી છે જામુન ભાવી? ઓટરો હે ભાવી? પલ્સ આવે જાંબુના પ્રોપર. હાલો તુષાર કે ગણેશ કોલ્ડ ડ્રિંક્સની સોડા મજા આવશે. બધી અલગ અલગ ટાઈપની સોડાઓ છે. હાલો બનાવી નાખો કંઈક લીંબુ સોડા સીધી સાદી પી. હવે પછી છોડ નથી કરવું, નહીં કમ્મું કાંઈ નથી. પીવા દે જે પીવું હોય એને. પછી આપણી લીંબુ સોડા બનાવો. ડાયમંડ ચસ્કામાં શું આવે? નહીં? અચ્છા, અમારા સમીરભાઈ છે, અમારા ફ્રેન્ડ, એના માટે મસાલો ચોળવાનું મશીન. જો સમીરભાઈ મસાલો ચોળાઈશ તમારા માટે 135. વાહ, કાંઈ ન ઘટે આમાં. હે વિદેશ મોકલવાનું છે? વિદેશ હો, લંડન. મસાલો સોડા. હા, જબરો ગ્લાસ આપ્યો તને તો. આમાં ઓલી સિંગ નો નખાય કે મજા નહીં આવે આમાં? તારે દ્રષ્ટિ લીંબુ સોડા? લીંબુ સોડા બને આપણી ભાઈ. જામફળ સોડા બના, જામફળ સોડા. વાહ, આ ટ્રાય કરો ને, ભાઈ પીવે ને એ પીને ટ્રાય કરજો. હવે એ ભાઈ પીવે ને એ પીને ટ્રાય કરો. લાય તો મને ટ્રાય કરવાનું કીધું. આ ટ્રાય કરો, આ જામફળ જ છે. ઓલો જામફળમાં મસાલો નાખે. એમાં મસાલો નાખ્યો, પણ આમાં છે ને તમારી જે હતી ને એમાં લીંબુ નાખેલું. ઓલો જામફળ ઉપર મસાલો નાખી ન ખાતા એવો ટેસ્ટ આવે એમ. લીંબુનું દેવી પી જા બેટા.